સાપકડા ગ્રામ પંચાયતનો સરપંચ છું। આ અમે કલેક્ટરમાં 4 વખત ગયા, પછી મામલતદારને અમે મામલતદાર ઓફિસમાં 3 વખત ગયા। એક વખત આયોજન પત્ર આપ્યું, ત્યારે બાગાયતવાળાને બધાને બોલાયા કે વાડીમાં ડાયરામ બાગાયત ખેતી આવે ને તો 45 થી 50 લાખ રૂપિયા એક કોલના થાય છે કે 45-50 લાખની અંદર બધા અધિકારીએ સહી કરી અને હવે એને 15 લાખ કરી નાખવા। અદાણી કંપની વાળા અને આ બધું હાલે છે ને આજ સુધીમાં કલેક્ટરમાં હું મળવા ગયો કે ગ્રામ પંચાયતની વગર મંજૂરીએ પહેલાં પોલીસને મંજૂરી લેવી જોઈએ ને વગર મંજૂરીએ આજ સુધીમાં અદાણીવાળા કે કોઈ કંપની રહી કે નહીં, ગ્રામ પંચાયતનો કોઈ દાખલો કે કોઈ લેવા આવ્યા નથી આજ સુધીમાં, કોઈ ગ્રામ પંચાયતને બોલાવતા નથી। હવે અમારા ગામની અંદર હું 20 વર્ષથી સરપંચ છું, અમારું ગામ રહ્યું ને હાવ ગરીબ છે, કોઈથી બાજવા માનતું નથી, કોઈથી ડખો કરવા માનતું નથી, છતાંય આવી રીતે ઉચકેરે રોજ પોલીસવાળાને લાવે, બપોરે ખરાબ બપોરે આવી રીતે ત્યાં વાડીઓને ખેડૂતને હેરાન કરે, માર્ગને રસ્તા વરસાદ હોય જીસીપી લઈને બધું ખાડાનું। હું 5-7 વખત થળ તપાસ કરવા ગયો ને તો લાખો રૂપિયાનું નુકસાન કર્યું ખેડૂતને, ગરીબ ખેડૂતને વળતર ચૂકવી દે તો અમારા ગામના મામલતદારમાં છેલ્લી મિટિંગ પતી જ નહીં, ખેડૂતને કે 40 થી 45 લાખ રૂપિયા એક કોલ આવશે અને તમે ખોડવા દો, એટલે મારા કહેવાથી બધા થાંભલાના ખૂંટા ખોડી દીધા, જમીનમાં ખાડા ખોદી, બધા ખેડૂતે માન્ય રાખ્યા। પછી હવે જ્યાં વળતર ચૂકવવાનું થયું જ નહીં, એટલે મેં કાલ ફોન કર્યો પ્રાંત અધિકારીને, આજ કર્યો, પછી પાવર ગ્રીડવાળાને કર્યો। મેં કીધું પંચાયતે આવો અને પંચાયતે બધા અમારા ગામના ખેડૂતને બે અને ચર્ચા વિચારણા કરી અને પછી અમે તમે કોલનું કામ ચાલુ કરો અને પહેલાં પૈસા નાખ્યા પછી ચાલુ કરજો, આટલી જ વાત કરીને। મારું નામ છે જયેશભાઈ દેવસીભાઈ મકવાણા, સાપકડા ગામનો રહેવાસી છું ને આ પાવર ગ્રીડ કંપનીએ જીદી તેદી જે ફાઉન્ડેશન કરવા આવ્યા ત્યારે ઈવડાએ કંઈ બિલ કે કંઈ આપતા નહોતા, બરાબર। પછી અમે એમને અટકાયત કરી, પછી ઈવડાએ બિલ ને બધું કાગળિયા દીવાર મંજૂર થયા, બરાબર। પછી મંજૂર થયા પછી ઈવડાએ બિલ અમને બનાવી દીધા, કોકને 25નું બનાવ્યું, 30નું બનાવ્યું, 50નું બનાવ્યું, 60નું બનાવ્યું, બરાબર। હવે ઈવડાએ કેવું કર્યું કે એમાં ફાઉન્ડેશનની 40% રકમ નાખી અને ઉપર જતા હજી લસણનું વાવેતર હોય, કોઈને જીરાનું હોય કે એ બધું નાખ્યું એમને, બરાબર। તો એ 2 વળતર નાખ્યા।